નમસ્કાર દર્શક મિત્રો, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર જાફરાબાદથી। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ એસવીજી આયોજનના નેજા નીચે તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ તથા ભાવિ આચાર્ય શ્રી 108 નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ લાલજી મહારાજના રૂડા આશીર્વાદથી શહીદ નિમિત્તે રાજુલા જાફરાબાદ તાલુકાના તમામ ગામડાઓનું બ્લડ ડોનેશન કેમ્પનું ટીંબી ગામે આવેલ હરિકૃષ્ણ હોસ્પિટલ ટ્રસ્ટમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ટીંબી હેમાળ દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટીંબીની આજુબાજુના હરિભક્તો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લીધો હતો, જેમાં કુલ 72 બોટલ બ્લડ થયું હતું। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। બધાને જય સ્વામિનારાયણ। અમે મહારાષ્ટ્રની આજ્ઞાથી વડતાલ ગાદી આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી લાલજી મહારાજની આજ્ઞાથી ટીંબી મુકામે રક્તદાન મહાકેમ્પ રાખેલો છે। તો અમે ખંભા તાલુકો, રાજુલા તાલુકો, જાફરાબાદ તાલુકોથી અમે બ્લડ ડોનેશન કરવા આવ્યા છીએ।